ગાંધીનગરના શ્રી કમલમ ખાતે ભાજપની કાર્યશાળા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા। ડીવાયસીએમ હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શિવ પ્રકાશની વિશેષ હાજરી રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પાર્થ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। પાર્થજી, ગાંધીનગરના શ્રી કમલમ ખાતે ભાજપની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? જી, આપને જણાવવા માંગીશ કે આજે ગાંધીનગર કમલમ કોબા ખાતે મુખ્ય કાર્યાલય જે ભાજપનું છે ત્યાં પ્રશિક્ષણ વર્ગ જે આવી રહ્યો છે તેના અંતર્ગત અત્યારે કાર્યશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાંથી આખા ગુજરાતભરમાંથી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ પણ આવેલા છે। સાથે અત્યારે જગદીશ વિશ્વકર્મા જે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ છે એની અધ્યક્ષતામાં અત્યારે બેઠક યોજાઈ છે। સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે અને સંગઠન મહામંત્રી શિવ પ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। કાર્યશાળાનું એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણી જે આવી રહી છે ચૂંટણીના સંદર્ભે પણ બેઠક થઈ શકે છે કાર્યકરો સાથે। અને કાર્યશાળાની અંદરમાં કેન્દ્રીય ભાજપની કાર્યસૂચિ મુજબ કે આગામી સમયમાં રાજ્યના તમામ મંડળોમાં આયોજિત થનાર પ્રશિક્ષણ વર્ગો જે થઈ રહ્યા છે એના સંદર્ભેના પરામર્શ કરવામાં આવશે। આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા મહાનગરના પ્રભારી, પ્રમુખ મહામંત્રીઓ, ગુજરાતના ટોટલી જિલ્લા મહાનગરોની 32 ટીમો પણ અત્યારે અપેક્ષિત છે। જી પાર્થજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગાંધીનગરના શ્રી કમલમ ખાતે ભાજપની કાર્યશાળાનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આયોજન કરાયું। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા। ડેપ્યુટી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શિવ પ્રકાશની વિશેષ હાજરી રહી। સંગઠન મહામંત્રી રત્નાકરજી અને કેસી પટેલ પણ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ જોડાયા।